હેલો હેલો હા કોણ બોલ્યા? હેલો કોણ બોલો? ધનજીભાઈ બોલ્યા? ધનજીભાઈ તમે નાક કાઢો જ નહીં? કેમ તમારું કાપવાનું છે? તમારું હે? તમારું કાપવાનું છે. અરે તમે મીડિયમ બોલતા હતા ને યાર. એ તમે દગો કર્યો અમારા મોરીસામાંથી તો જીત તમે કાઢી. અલ્યા પણ અમારે તો વધુ જ નહીં થતું. હું તો બોલું પાલનપુર બાદ થી. હે? હું તો પાલનપુર બાદ થી બોલું છું. અમે કઈ વટાલો આવે છે. તો તમારે રોજ આવે મને એમ કે તારા બાપ મોદીએ ઓળીના 15 લાખ રૂપિયા નોંધ્યા છે ધંધીના ખાતામાં. તો ધંધીના ખાતામાં નોંધ્યા તો મોદીનો પહેલો કાપવાનો ધંધીનો કાપવાનો. અને તારી તું ફોન ખાનો કરાવે. તારો ખબર પડે કાપવા. તારા હાથ વિહાના કાપવાના. તારા ધંધીનું નથી કાપવાનું. જો ફોકસ બોલતા હતા એટલે હા મીડિયમ બોલતા હતા ને એટલે મીડિયામાં બોલાવે હાખા બોલાવે. એના ગામમાંથી 400 વોટ લીડ બાપ તાલુકામાંથી લીડ. તાલુકાનું ગામ છે. હવે કોઈ ઈ કોઈ માફીથી કરીને કોઈ એટલા સુધી પહોંચે ન હોય ને તેનું શું હોય? અને 15 લાખ રૂપિયા મોદી બોલ્યા પેલું મોદીનું કામ. જો તું ભૂલ કરી તારા બાપ અસલ ન હોય તો મોદીનું પેલું કામ મને ગંદી ગણાય. મોદીએ 15 લાખ કીધા લાખ નહીં ઓછા છે ના તું ગંદી સારા ફોન કરવા દે. ના ના ધનજીભાઈ શરમ નથી આપતી. ના શરમ છે વધારે એક પણ વોટ નથી. એક પણ ડર નથી. એના 400 વોટ વધારે કાઢ્યો. ધનજીને અમે સલામ કરવાનો. શરમ નથી આવતી. બેન સુધી આખી રાતના ફોન ખોજ